ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મૃત્યુ મુદ્દે એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે. ડોક્ટર પ્રશાંત વજીરાણીએ ઓપરેશનમાં નિયમોનું ઉલ્લંઘન થયાનું સ્વીકાર્યું છે. 15 બેંક ખાતામાંથી પોલીસને 3 કરોડ રૂપિયા મળ્યા છે. યુએન મહેતા હોસ્પિટલના નિષ્ણાતોને સાથે રાખીને પોલીસે તપાસ કરી છે. મહત્વનું છે કે આવતીકાલ સુધીમાં યુએન મહેતાના તબીબો રિપોર્ટ સોંપશે. હોસ્પિટલ કાંડમાં 23 તબીબોને નિવેદન નોંધવા નોટિસ આપવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે 11 મુદ્દાઓ અંગે પીએમજય વિભાગ પાસેથી વિગતો માંગી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે. દીપક, ખ્યાતિ હોસ્પિટલમાં હવે દર્દીના મૃત્યુ મુદ્દે એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે. ડોક્ટર પ્રશાંત વજીરાણી ઓપરેશનમાં નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તેનો પણ તેને સ્વીકાર કર્યો છે. દીપક, બિલકુલ જે પ્રકારે પોલીસ તપાસની અંદર એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે આ કેસ વધુ મજબૂત બનાવવા માટે ક્રાઇમ બ્રાન્ચ જે છે તેના દ્વારા 3 ડોક્ટરોને સાક્ષી બનાવવામાં આવ્યા છે. એ ભૂતપૂર્વ અને એક વર્તમાન જે ડોક્ટર છે તેને સાક્ષી બનાવવા આવ્યા છે. હોસ્પિટલમાં યોજના હેઠળ ઓપરેશનો જે થયા હતા તેની વિગતો મંગાવવામાં આવી અને ત્યારબાદ તપાસની અંદર જે સામે આવ્યું છે તેમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સ્વીકાર્યું કર્યું છે. ડોક્ટર પ્રશાંત વજીરાણીએ 15 એકાઉન્ટમાંથી ₹3 કરોડ જે છે તે મળી આવ્યા છે અને યુએન મહેતા હોસ્પિટલમાં જે નિષ્ણાતો છે તેમને સાથે રાખી અને પોલીસે તપાસ કરી હતી. હોસ્પિટલ કાંડમાં જે 23 ડોક્ટરોના નિવેદન નોંધવામાં આવ્યા છે તેમને નોટિસ પણ આપવામાં આવી છે અને ક્રાઇમ બ્રાન્ચ જે છે તે 11 મુદ્દાઓ અંગે જે પીએમ જે યોજના હતી તે તમામ બાબતો જે છે તે તપાસ કરવામાં આવી છે. એટલે કે હવે જે પ્રશાંત વજીરાણી ઓપરેશનના નામે રૂપિયા પડાવતો હતો, પીએમ જે યોજના પાસેથી સરકાર પાસેથી પણ રૂપિયા લેવામાં આવતા હતા, તે તમામ બાબતોને લઈને તપાસ જે છે તે હાલ પોલીસ કરી રહી છે. દીપિકા જી આભાર દીપક, વિગત આપવા બદલ.